જિલ્લાના પાલેજ નજીક આવેલા વલણ તેમજ પાલેજમાં નબીરે મોહદ્દીસે આઝમે હિન્દ શહેજાદ એ મુફક્કીરે મિલકત હુઝુર ખતીબે આઝમે હિન્દ હઝરત અલ્લામા વ મૌલાના સૈયદ રાશિદ મિયાં મક્કી અશરફિયુઝ જીલાની સાહેબ ભરૂચ જિલ્લાના પાલેજ તેમજ કરજણ તાલુકાના વલણ ગામમાં આગમન થતાં તેઓના અનુયાયીઓમાં ભારે હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. વલણ ખાતે તેઓનો બયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. વલણ ખાતે આયોજિત બયાનના કાર્યક્રમમાં સૈયદ રશીદ મિયાં અશરફી સાહેબે અજમેર શરીફ સ્થિત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબના જીવનચરિત્ર વિશે ખૂબ જ રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી. તેઓએ હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબે બતાવેલા માર્ગને અનુસરવા, પોતાના જીવન સાદગીભરી રીતે અને લોકસેવાના કાર્યો થકી માનવજાતને મદદરૂપ બનવા વિશેષ અનુરોધ કર્યો હતો. જ્યારે પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં સૈયદ રશીદ મિયાં અશરફી સાહેબે મગરીબની નમાઝ અદા કરાવી હતી. નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ સૈયદ રાશિદ મિયાં અશરફી સાહેબે હાજરજનોને સંબોધતા જણાવ્યું કે હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવ્યા હતા. હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબના જીવનચરિત્ર વિશે ખૂબ રસપ્રદ માહિતી પ્રદાન કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ.